ફર્નિચરની ખરીદી ઝોન દ્વારા આપવામાં આવતી હોય છે. આ પછી આપણા ધારાસભ્યો સાંસદ સભ્યો દ્વારા પણ ફર્નિચરની ખરીદી કરવામાં આવતી હોય છે. એને કારણે 2 કરોડનો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજા આપણે શિક્ષકોના ગણવેશ છે એમાં પણ ઘટાડો કર્યો છે, કારણ કે શિક્ષકો વિદ્યા સહાયકો આવતા હોય છે, બદલી થતી હોય છે, જિલ્લામાંથી આવતા હોય છે, વધઘટ કેમ્પ હોય છે. એટલે આપણે બજેટ હેડમાં જે 15 કરોડ હતા તે હમણાં 5 કરોડ રાખ્યા છે. બીજું છે આપણે જે ઘટાડાનું એક જોઈએ તો સારા ભવન માટે સીસી કેમેરા એ પણ સાંસદોને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી હોય છે. ને અત્યારે જે સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે બાંધકામો થઈ રહ્યા છે એની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આ જોગવાઈ કરવામાં આવે છે. મહાનગરપાલિકામાં શાળાની જે પેન્ડિંગ સમસ્યાઓ છે, 15 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવીએ છીએ, એના રિપેરિંગ ફટાફટ થવું જોઈએ. 40 શાળા શાસનાધિકારીનો આંકડો છે, એના કરતા વધારે છે. જો કે 40 શાળાઓ એવી છે કે જેના બાળકો 51,000 રૂપિયા ખર્ચ કર્યા પછી બીજી શાળામાં ભણે છે, એટલે કે એ શાળાનું એની પાસે મકાન નથી. 40 શાળાના બાળકો. આ 1032 કરોડનું જે આઉટપુટ છે એ ગ્રાઉન્ડ ઉપર આઉટપુટ લાવવા માટે સમિતિના જે ઈરાદાઓ છે શાસક પક્ષના એ એટલા બધા શુદ્ધ દેખાડા નથી. તમામ વસ્તુમાં કોઈ બાહેધરી નથી આપવામાં આવી કે શાસનાધિકારીની નિમણૂક ક્યારે થશે, કર્મચારીઓની નિમણૂક ક્યારે થશે, શિક્ષકોની ઘટ ક્યારે પૂરી થશે, ઘટતી વધતી વસ્તુઓ શાળામાં ક્યારે આવશે, આ બધું સમયસર ક્યારે થશે. આના કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યા. ગયા વર્ષના જે આંકડા હતા એમાં પગારમાં આમ તેમ કરીને એના આંકડા ફરીવાર કોપી પેસ્ટ કરી દેવામાં આવ્યા છે.